ભારતની પવિત્ર નદીઓમાંની એક એવી નદી છે જેના દર્શન માત્રથી પુણ્ય પ્રાપ્ત થાય છે. આ છે નર્મદા નદી. આ નદી જ્યાં ઉત્તર દિશામાં વહે છે તે સ્થળને ઉત્તર વાહિની કહેવાય છે. ચૈત્ર માસ દરમિયાન અહીં કરવામાં આવતી પરિક્રમા એક અત્યંત પવિત્ર યાત્રા માનવામાં આવે છે. નર્મદા નદી અમરકંટકમાંથી નીકળી હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને અરબી સમુદ્રમાં મળે છે. હિન્દુ પરંપરામાં માન્યતા છે કે નર્મદા ભગવાન શિવની કૃપાથી પ્રગટ થઈ છે. તેથી આ નદીની પરિક્રમા જીવનની સૌથી પવિત્ર યાત્રાઓમાં ગણાય છે. ગુજરાતમાં આ ખાસ સ્થાન છે જ્યાં નર્મદા નદી થોડા અંતર માટે ઉત્તર દિશામાં વહે છે. આ વિસ્તાર રેંગણથી તિલકવાડા સુધીનો છે, જે વિસ્તાર ઉત્તર વાહિની નર્મદા તરીકે ઓળખાય છે. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા લગભગ 21 કિલોમીટર લાંબી યાત્રા છે. યાત્રિકો નદીના એક કિનારે ચાલીને આગળ વધે છે અને પછી બીજા કિનારે પાછા આવે છે. આ યાત્રા માત્ર પગપાળા પ્રવાસ નથી, આ છે શ્રદ્ધા, તપ અને ભક્તિનો અનુભવ. આ યાત્રા દરમિયાન અનેક પવિત્ર સ્થળો આવે છે, જે વિસ્તારને આધ્યાત્મિકતા અને આધુનિકતાનો અનોખો સંયોગ આપે છે. યાત્રિકો માટે કદાચ આ એક દિવસની યાત્રા હોઈ શકે, પણ સાધુ સંતો માટે આ એક આધ્યાત્મિક સાધના છે. તેમના માટે નર્મદા માત્ર નદી નથી, માતા છે, શ્રદ્ધા અને મુક્તિનો માર્ગ છે. નર્મદા કિનારે ચાલતા ચાલતા માણસ માત્ર યાત્રા નથી કરતો, તે પોતાની અંદરના મૌનને શોધે છે. પાણીની લહેરો, પવનનો સ્પર્શ અને પ્રકૃતિની શાંતિ, આ બધું મળીને યાત્રાને ધ્યાનમાં ફેરવી દે છે. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માત્ર ધાર્મિક પરંપરા નથી, તે છે શ્રદ્ધા અને પ્રકૃતિ વચ્ચેનો સંવાદ. અને કદાચ એટલા માટે નર્મદા કિનારે આવતા દરેક યાત્રિકના હૃદયમાં એક જ પ્રાર્થના જન્મે છે: નર્મદે હર.